વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે વાત કરી હતી કે કારોબારીની અંદર પણ બે ભાગ હતા. એક હતો રાજકીય કારોબારી અને બીજું હતું વહીવટી કારોબારી. રાજકીય કારોબારી છે કાયમી નથી, પણ વહીવટી કારોબારી છે એ કાયમી છે. કારણ કે ત્યાં જે વ્યક્તિની નિમણૂક થાય છે એની શૈક્ષણિક લાયકાત, એના અનુભવ અને ત્યારબાદ જાહેર પરીક્ષાઓ પાસ કરીને એ પોતાનો હોદ્દો મેળવે છે. જ્યારે રાજકીય કારોબારીની અંદર લોકચાહના ને આધારે જે તે વ્યક્તિ છે એ હોદ્દો મેળવે છે અને 5 વર્ષ પછી હોદ્દો ગુમાવે છે. એટલે આ રીતે વહીવટની અંદર, કારોબારની અંદર પણ આપણે બે ભાગ જોયા. તો ચાલો આપણે રાજકીય બધી જોઈ, રાજ્યપાલ જોયા, રાષ્ટ્રપતિ જોયા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, પ્રધાનમંડળ. તો હવે આપણે જોઈએ વહીવટી તંત્ર, કે જેને આપણે વહીવટી કારોબારી કહીએ છીએ. કે વહીવટની કારોબારીનો જે એક ભાગ છે વહીવટી, એની અંદર જો આપણે સભ્ય બનવું હોય કે જો આપણે અધિકારી બનવું હોય, આપણે અધિકારી કહીએ છીએ ને સભ્ય નહીં. અધિકારી બનવું હોય તો આપણી પાસે શું લાયકાત હોવી જોઈએ, અધિકારીઓ શું કાર્ય, શું સત્તા ભોગવે છે એની માહિતી મેળવીએ. રાજકીય કારોબારી છે એ શું કરે છે? તો કે જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે. આપણે કેન્દ્રની અંદર વાત કરીએ કે લોકસભા, રાજ્યસભાની અંદર જે રાજકીય કારોબારી ધરાવે છે, જે પ્રધાનો છે, એ બધી નીતિઓ ઘડવાનું કામ કરે છે. પણ એનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરાવવાનું, જે કંઈ કાયદા ઘડાય એનો અમલ કરાવવાનું કાર્ય કોણ કરે છે? તો કે એ કાર્ય કરે છે વહીવટી કારોબારીઓ. સપોઝ કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે આપણા ભારતની અંદર હમણાં જ એક નવો કાયદો સ્ત્રીઓને લગતો આવ્યો કે સ્ત્રી પ્રત્યે કોઈ ગેરવ્યવહાર થાય તો એને સજા કે દંડ આપ્યો. કાયદો ઘડાઈ ગયો. એ કામ કોનું હતું? તો કે રાજકીય કારોબારીનું. હવે એને અમલ કરાવવાનું. હવે કોઈ વ્યક્તિ છે સ્ત્રી પ્રત્યે ગેરવ્યવહાર કરે છે તો એને દંડ આપવાનું કામ કોણ કરે? એને પકડવાનું, સજા દેવાનું કામ કોણ કરે? તો એ કામ કરે છે વહીવટી કારોબારીઓ કરે છે. સપોઝ કે આપણા રાજકીય કારોબારીની અંદર એક નિયમ ઘડાણો કે ભાઈ જુદા જુદા જે ટેક્સ હતા એ વેરાઓ રદ કરો અને એક જ સરખો આ ભારતની અંદર ટેક્સ લાવ હોય છે જીએસટી. હવે કાયદો ઘડાઈ ગયો, પણ આ જીએસટીનો અમલ કરાવવા માટે કોણ જોઈએ? તો કે એ જોઈએ વહીવટી અધિકારીઓ. એટલે કે આ જે વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરાવવાનું, જે નીતિઓ ઘડી એની અમલ કરાવવાનું કાર્ય છે વહીવટી કારોબારીઓ દ્વારા કરવામાં આવે છે. વહીવટી કારોબારી છે એ રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે. કારણ કે જ્યારે રાજ્ય કારોબારીને એવું લાગે કે કોઈ કાયદો ઘડવો છે, કોઈ નીતિઓ બનાવી છે, તો જે તે વિષયના જે નિષ્ણાંતો હોય છે વહીવટી કારોબારીના, એની સલાહ સૂચન પણ લે છે. અને જરૂરી જે કંઈ માહિતી જોતી હોય, આંકડા પૂરા પાડવાના હોય, તો આ કામ છે એ વહીવટી કારોબારી છે એ રાજ્ય કારોબારીને પૂરું પાડે છે. રાજકીય કારોબારી છે એ તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી. સલાહ લઈ શકે કે વહીવટની અધિકારીઓ જે છે એની સલાહ લઈ શકે કે તમે અમને તમારા રાજ્યના જે કંઈ માહિતી જોઈએ છે, આંકડા આપો, સલાહ આપો, પણ એ સલાહ મુજબ એને કામ કરવા માટે બંધાયેલા નથી. આ ઇમેજની અંદર જે આપણે વહીવટી કારોબારી, જે આપણા અધિકારીઓની વાત કરી રહ્યા છીએ કે જે કાંઈ રાજકીય કારોબારી દ્વારા નીતિઓ ઘડવામાં આવે છે એને અમલ કરાવવાનું કાર્યક્ષમતાથી જે કામ થાય છે એ જે અધિકારીઓ કરે છે, આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો અનેક ક્ષેત્રોમાં, કે વહીવટ કરવા માટે કોઈ એક ક્ષેત્ર નથી, અલગ અલગ ક્ષેત્રો છે. તો આ અનેક ક્ષેત્રોમાં નિષ્ણાંત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓ, જેને આપણે વાત કરી હતી કે વહીવટી અધિકારીઓને આપણે સનદી અધિકારીઓ કહીએ છીએ, તો બાહોશ જે એકદમ તજજ્ઞ જ્ઞાન છે, એકદમ કુશળ છે, સારો અનુભવ ધરાવે છે, પોતે નિષ્ણાંત છે, શૈક્ષણિક લાયકાત સારી છે, આવા સનદી અધિકારીઓ છે સરકારની કરોડરજ્જુ સમાન છે. કે જે રીતે આપણા હ્યુમન બોડીમાં, આપણા માણસના શરીરની અંદર કરોડરજ્જુ હોય તો જ માણસ સીધો ઊભો રહી શકે. એ જ રીતે આપણા સરકારની અંદર
આ જે વહીવટી અધિકારીઓ છે, સનદી અધિકારીઓ છે, એને કરોડરજ્જુ સમાન ગણાવી છે. જે આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે, આપણા સનદી અધિકારીઓ એ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો નીતિઓ, કાયદાઓ ગમે એટલા સારા ઘડવામાં આવે કે લોકોને આ નીતિઓ છે, કાયદાઓ છે, એને ખૂબ ઉપયોગી થશે, પણ જો એનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ જે કંઈ નીતિઓ ઘડવાનો હતો, કાયદો ઘડવાનો હતો, એ માર્યો જાય છે. એટલા માટે જ વહીવટી કારોબારીને વિદ્યાર્થી મિત્રો આપણે કરોડરજ્જુ કીધી છે. કારણ કે રાજકીય કારોબારીની અંદર આપણને ખ્યાલ છે કે ઘણી બધી નીતિઓ, કાયદાઓ એ સંસદની અંદર બેસીને ઘડે છે, રાજ્યની વિધાનસભાની અંદર બેસીને કાયદાઓ ઘડાય છે, પણ હવે એનો અમલ જો સારી રીતે થાય તો જ એનો હેતુ છે એ સિદ્ધ થઈ શકે. જો અસરકારક ને સંતોષકારક ન હોય તો આ જે તે નીતિઓ કે કાયદાઓનો હેતુ છે એ સિદ્ધ થઈ શકતો નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્ર પીઠબળ પૂરું પાડે છે. કે જેમ કહી શકાય કે વહીવટી તંત્રને જે પીઠબળ પૂરું પાડવાનું છે, કામ કોણ કરે છે? તો એ કરે છે આપણા નીતિ ઘડતરની અંદર રહેલા આપણા સનદી અધિકારીઓ. આ ઇમેજની અંદર જે આપણે સનદી અધિકારીઓની વાત કર્યા છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો તેઓ એટલે કે જે વહીવટી કારોબારીના સભ્યો છે એ નિષ્ણાંત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ અને બહોળો અનુભવ ધરાવતા હોય છે, એની દીર્ઘદ્રષ્ટિ હોય છે. વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. કારણ કે ડાયરેક્ટ અધિકારી નથી બનતા, એ અધિકારી બનવા માટે એની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોય, એને અનુભવ હોય, એને જાહેર પરીક્ષાઓ પાસ કરી હોય, ત્યાર પછી જ એ વહીવટી અધિકારી બને છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી જે છે એ લોકોના કલ્યાણ અને સુખાકારની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન પણ ગણવામાં આવ્યા છે. કે લોકોનું કલ્યાણ માટે, લોકોની સુખ માટે જે મગજનું જે કામ કરે છે એ કામ કોણ કરે છે? તો કે વહીવટી અધિકારીઓ. જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારીને આપણે મગજ સમાન કર્યું, તો એ જ રીતે વહીવટી કારોબારી છે એના હાથ પગ સમાન છે. કે સરકારના રાજ્ય એટલે કે રાજકીય કારોબારીની અંદર નીતિઓ ઘડાય છે, મગજની અંદર જે રીતે આપણે બધું પ્લાનિંગ કરી લઈએ, પણ આ પ્લાનિંગ મુજબ કામ કોણ કરે? તો કે આપણા હાથ પગ કરે છે. તો એ જ રીતે પ્લાનિંગ છે એ રાજકીય કારોબારીની અંદર થાય છે કે લોકોનું કલ્યાણ શેમાં થશે, એનું સુખ કઈ રીતે આપવું, એને કઈ રીતે ફરજ હોય એના પ્રત્યે નિભાવ્યું, બધું કામ છે એ રાજકીય કારોબારી મગજ સમાન છે. તો એનો વહીવટ અમલ કરવાનું કામ જે કરે છે એ કરે છે વહીવટી કારોબારી. એટલે એને વહીવટી કારોબારીને આપણે હાથ પગ કહીએ છીએ. બંને વચ્ચે આ જે વહીવટી કારોબારી છે અને રાજ્ય કારોબારી છે, બંને વચ્ચે નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે. કારણ કે આ બંને કારોબારી છે સાથે મળીને કામ કરે તો જ વિકાસ થઈ શકે. જે આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ આપણા વહીવટી અધિકારીઓ એ જોઈ શકીએ છીએ. સરકારની સત્તા અને પ્રભાવ અમલદાર શાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. કે સત્તાની જેમ કહી શકાય, જે સરકારને સત્તા સોંપી છે, જે એનો પ્રભાવ છે, એનો અમલ બરાબર થાય તો જ કેન્દ્રની અંદર સારું શાસન થઈ શકે. તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદાર શાહીના અનિષ્ટો છે. જો કોઈ વ્યક્તિ અમલદાર શાહીમાં આવે ને એ ત્યાં આવીને લાગવગ કરે, સગાવાદ કરે, પોતાના સગાને વધારે ફેવર એની કરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, પોતે અપ્રમાણિક હોય, કાર્ય બરાબર ન કરે, ગેરરીતિઓ કરતા હોય, તો આ બધા જે અમલદાર શાહીના અનિષ્ટો છે એવું કહી શકાય. ત્યારબાદ વાત કરીશું જેથી તેને રોકવા માટે વહીવટમાં, કે જો અધિકારી એકવાર બની જાય ને પછી આવા બધા અનિષ્ટો કરે તો એને રોકવા માટે શું? તો કે એને રોકવા માટે તકેદારી પંચ, લોકપાલ કે લોકાયુક્તની જરૂર
વધતી ગઈ છે. કારણ કે એકવાર કોઈ એવું વિચારે કે આપણે અધિકારી બની ગયા, હવે તો આપણે ખૂબ માલ કમાશું, ખૂબ અપ્રમાણિક બનશું ને ખૂબ આપણે લાંચ રૂશ્વત લેશું, તો એના ઉપર નિયંત્રણ રાખવા માટે જ તકેદારી પંચ, લોકપાલ કે લોકાયુક્તની જરૂર વર્તાય. આગળની ઇમેજમાં જ આપણે જોયું એસીબી હતું. શા માટે? કારણ કે જે કોઈ વ્યક્તિ કરપ્શન કરે છે તો એને રોકવા માટે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી, જે આપણે આગલી ઇમેજમાં જોયું, એની જરૂર એટલા માટે વધી ગઈ કારણ કે અમલદારશાહીમાં આવ્યા પછી આ બધા અનિષ્ટો ન થાય એને રોકવા માટે જ એની જરૂર પડી છે. લાંચ રૂશ્વતની બધી રોકવા માટે આપણા ગુજરાત સરકારે, વિદ્યાર્થી મિત્રો, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કે જેને આપણે એન્ટી કરપ્શન બ્યુરો કહીએ છીએ, એ માટે એક અલગ વિભાગ શરૂ કર્યો છે. અને ટોલ ફ્રી નંબર એના માટે એક આપેલો છે કે કોઈ પણ વ્યક્તિને ક્યાંય એવું લાગે કે આ વ્યક્તિ, આ અધિકારી છે એ લાંચ રૂશ્વત લઈ રહ્યો છે, તો એક ટોલ ફ્રી નંબર આપેલો છે 1800-2334-4444. આ નામનો ટોલ ફ્રી નંબર આપણી ગુજરાત સરકારે જાહેર કર્યો છે અને જાહેર પ્રજાને ફરિયાદોને આવકારવાનું ખુલ્લા મને સ્વીકાર્યું છે. કે કોઈ પ્રજા છે, ઉદાહરણ તરીકે લઈએ કે આપણે કોઈ કામ કરાવવું છે અને આપણે બહુમાળી ભવને જઈએ અને ત્યાં બેઠેલા અધિકારી છે એ આપણી પાસે લાંચ માગે કે ભાઈ તમે 50,000 આપો તો જ અમે તમને કામ કરી આપશું, તો આપણે આ ટોલ ફ્રી નંબર ઉપર એની ફરિયાદ કરીએ તો તરત જ આપણી ફરિયાદનું નિવારણ થાય છે. આ ઇમેજની અંદર જે આપણે એસીબીની વાત કરી કે એન્ટી કરપ્શન બ્યુરો, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, જે ગુજરાત સરકારે અલગ આખો વિભાગ શરૂ કર્યો છે આ લાંચ રૂશ્વત અટકાવવા માટે, એ આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાથી અપેક્ષા છે એ વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે. કારણ કે આપણા દેશની અંદર અલગ અલગ રાજકીય પક્ષો હોય છે અને ક્યારેક કયો પક્ષ શાસન ઉપર આવશે એનું નક્કી નથી. જ્યારે વહીવટની અંદર રહેલા અધિકારીઓ છે એની તો ઉંમર નક્કી કરેલી હોય છે કે 60 વર્ષ સુધી, 58 વર્ષ સુધી કે 62 યર સુધી એ વહીવટી તંત્રમાં પોતે અધિકારી પદ ભોગવે છે. એટલે જુદા જુદા રાજકીય પક્ષોની સરકાર આવે છે એટલે વહીવટની અંદર તટસ્થ રહી કોઈ એક સરકારને જ, કોઈ એક પક્ષને જ પોતે જવાબદાર નથી રહેતા, પણ જુદા જુદા પક્ષોની સરકારને પોતે જવાબદાર રહી અને વહીવટી તંત્રના જે અધિકારીઓ છે એ સારી કામગીરી બજાવે છે અને તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ, કાર્યક્રમોનો અમલ કરીને આ જે વહીવટી કારોબારી છે એ શું કરે છે કે જે કંઈ યોજનાઓ બને છે વિકાસલક્ષી, જે કાર્યક્રમોનો અમલ કરવાનો હોય છે, સરકારની જે વિકાસ યાત્રાની ગતિ, જે સરકાર જે વિકાસ કરવા માગે છે ભારત દેશનું, એની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવવા રાખવા મહત્વપૂર્ણ યોગદાન છે એ આ વહીવટી કારોબારી દ્વારા કરવામાં આવે છે. જેમ કે આપણા પ્રધાનમંત્રી જે હાલના છે એને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના બહાર પાડી છે. હવે આ યોજનાની નીતિ ઘડાઈ ગઈ, પણ આ યોજનાનો અમલ કરાવવાનું કામ કોનું હોય? તો કે એ હોય છે વહીવટી તંત્ર પાસે. અને આ રીતે રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી બંને સાથે મળીને કાર્ય કરે તો જ ભારત દેશ છે કે જે તે સરકાર છે એ વિકાસ યાત્રાની ગતિ સારી રીતે જાળવી શકે છે.